તું ક્યાં નહીં મને તો રેડી લાગે છે મસ્ત બની. તે બનાવી એટલે પપ્પા જો મારા પપ્પા ખાવા મળ્યા. બાપુ કેવીક બની? હવે આમાં આવે છે મેગી. મેગી ક્યારેક નાખવાની નહીં પાકી ગયું હોય? પેલા પાણી નાખીને પછી મેગી. પેલા પાણી નાખવાનું. જય માતાજી, જયમાં મોકલ. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક મસ્ત મજાના નવા બ્લોગમાં. આપણે તો 6 વાગી ગયા, રજા પડી ગઈ, કારખાનેથી ઘરે આવી ગયા છે. અહીંયા અમારે જો બેન મેગી બનાવવા માંડ્યા છે. એટલે મેગી બનાવવા માટે બધું કટિંગ કરવા છે. અમારા બેન મેગી બનાવવાના છે. હું કટિંગ કરી નાખ્યું અત્યારે? હા, મરચાં ટમેટા. મરચાં ટમેટા બહુ તીખી લાગે. મરચી ટમેટી. તો આ 2 પેકેટ મેગીના છે. 2 ની બનાવવાની છે. અમારે 4-5 જણાને ખાવાની. ધાણા તો કેમ થઈ ગયા? ડુંગળી સુધારે છે. હાલો તો મેગી બનાવીને તમને બતાવો. આ જાઓ મારે ટાટી બેન જાંબુડા ખાવા આવી ગયા. અહીંયા દેખાય? અહીંયા જાંબુડી ગઈ નીચે આવે છે. ના, અમારે વની બેન સુધારે છે બધી. હું તો બનાવે નહીં, બતાવું તમને. ગેસનો બાટલો ચાલુ કરી દીધો અને અમારી બેને જોવામાં તેલ નાખી દીધું. આ કઈ રીતની મેગી બેન છે? મેગી વઘારીને મેગી બનાવવાની છે. તેલ ને બધું નાખીને પેલા આ બધું વઘારી નાખવાનું પેલા, એમાં પછી પાણી. ગેસ ચાલુ કરી દીધો છે. તેલ મૂકી દીધું છે. બનાવે છે કઈ રીતે જોતા જજો ખાલી વિડીયોમાં તમે. મારે અહીંયા રસોડું આવી ગયું. ટીવી અહીંયા આવી ગયું. હા, કેમ ટીવી કેમ અંદર લઈ લીધું? વરસાદ આવે છે. વરસાદ હમણાં 2-3 દિવસ બહુ હતો, તમને બધાને ખબર જ છે. એટલે દારા બધું મારે બહુ પાણી આવે. આડું આ ફેરો કંઈ નથી કરેલું ને, એટલે ટીવી અંદર લઈ નકર પલળી જાય, બગડી જાય. તેલ થઈ ગયું કે મસાલો નીકળે આમાં? એક મસાલો 2 માં એક નીકળે ને. 2 પેકેટ મસાલાના આવી ગયા. મેગી આને તોડવાની કેમ ના આખી? તેલ આવી ગયું છે ને. હવે જાઉં બધું નાખશે બતાવું તમને. પેલા નાખી દીધી છે ડુંગળી, ટમેટા, એમ બોલાણ પણ સમસમાટી. હવે બધું અમારા બેનનું કામ આમ હોય બધું. ભાઈ પછી પાણી ક્યારે નાખવાનું? પેલા આ નાખી દેવાની? પેલા મેગી નાખી પછી પાણી. શાકની જેમ બનાવવાની. હા, બટકા કરી નાખ્યા પીસ. મસાલો ક્યારે છે? આ ઈ સેલે નાખવાનું. ચાલ મેગી નાખી. બળી નહીં થાય ને? તો બધું કટિંગ કરી નાખે. આમાં પછી નાખે ત્યારે બતાવું એને. હવે આમાં આવે છે મેગી. મેગી ક્યારેક નાખવાની? નહીં પાકી ગયું હોય? પેલા પાણી નાખીને પછી મેગી. પેલા પાણી નાખવાનું. પાણી આવી છે પેલા. મેગી આ ફેર યુનિક જ બનવાની છે. મેગી તો આવી રીતે નથી થઈ હોય. અમારે બેન બનાવે આ ફેર અલગ. આ 2 પેકેટમાં તો મસાલો કેટલો આવે? 2 પેકેટ છે ને, અડધી રકાબી ભરાઈ ગઈ મસાલાની. હવે અમારી બેનની મેગી નાખશે આમાં. ક્યારેક નાખવાની બેન? મેગી નાખવાની. મેગીનો વારો આવી ગયો. હવે
મેગી બને છે અને મસાલોથી બાકી છે નાખવાનો. મસાલો ક્યારે નાખવાનો? છેલ્લે કે વચમાં? નાખવાનું જ છે. મસાલાનો વારો આવી ગયો છે. કેવી બની છે? મસ્ત. તમારી બેન કહે છે હવે જોઈએ. હવે બને ત્યાં સુધી વાર કેટલીક વાર લાગશે ને થોડીક તો. હા. મેગી બની ગઈ છે તૈયાર થઈ ગઈ. પાણી બળી ગયું હવે. આમ હાલ છે ને? હા. હવે આમાં છે ને અત્યારે નહીં હરખું બતાવે. અંધારું છે ને તો બહાર જઈને બતાવું. હવે બાપ ઉતારી લો. ગેસ બધું બંધ કરી દો. મારા પપ્પા જો બેઠી ગયા મેગી ખાવા. ખાવાની છે કે મેગી બાપુ? હા તો મારા પપ્પા બેઠી ગયા છે. મારી બેન જો અંદરથી મેગી લઈને આવી છે. હા અહીંયા જોતા આનું કામ આવું જોઈએ આખો દી. મેગી આવી ગઈ છે. એમ પણ બનાવી નહીં આવી રીતની મેગી બની છે કાંક. ખાઈએ પછી ખબર પડે કેવી લાગે એમ. બેન જો વાટકા લઈને આવે છે અંદરથી. જો મેગી આવી ગઈ છે વાટકામાં. આપણે ખાવાનું ચાલુ કરી દઈએ. એમાં શેરકી નહીં ફાવે મેગી. મસ્ત નહીં બની હો. ખાતો કેવી બની? તું ક્યાં નહીં? મને તો રેડી લાગે છે. મસ્ત બની. તે બનાવી એટલે પપ્પા. પપ્પા જો મારા પપ્પા ખાવા મળ્યા. બાપુ કેવી બની? હે મારા પપ્પા કહી દે એટલે ઓકે. આપણે બીજા કોઈને પૂછવાનું નહીં. મારા પપ્પા કહી દે કે રેડી એટલે રેડી. બરોબર ને બેન? મારા પપ્પાને પૂછવાનું એ એને કહી દે તો ખાઈ ગયા હોત ને. એ કહી દે ને રેડી એટલે રેડી જ હોય. તો મેગી જો એમને પડી છે ખાઈ લઉં.